જય સ્વામિનારાયણ. આજે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા આયોજિત આ પ્લાસ્ટિક સર્જરી વિષયના પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે આજના પોડકાસ્ટમાં ડૉક્ટર યોગેશ ભટ્ટ, જે ખૂબ પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન છે, જેમની પાસે 31 વર્ષનો બહોળો અનુભવ છે. ઉપરાંત તેઓ એઝ અ પ્લાસ્ટિક સર્જન પ્રોફેસર તરીકે પણ કાર્યરત છે, જેમાં એમણે 50થી વધુ સ્ટુડન્ટ્સને આની વિશેની માહિતી અને એમને તૈયાર કરેલા છે. જોડે જોડે એમની પાસે 12,000થી વધુ સર્જરીનો અનુભવ પણ છે, સક્સેસફુલ સર્જરીનો. અને એમની સાથે છે ડૉક્ટર કેસા દેસાઈ, જે ખૂબ યંગ પ્લાસ્ટિક સર્જન છે વિથ બ્રાઇટ એકેડેમિક કરિયર. તો આજના આ પ્લાસ્ટિક સર્જરી વિશેના પોડકાસ્ટમાં આજે આપણે એમને અમુક સવાલ પૂછીશું, જેની માહિતી આપણને આપશે. સર, આજના પોડકાસ્ટની શરૂઆત કરતાં પહેલાં પ્રશ્ન એ છે સૌથી પહેલો કે પ્લાસ્ટિક સર્જરીની શરૂઆત કેવી રીતે થઈ સર? અને પ્લાસ્ટિક સર્જરીનો મિનિંગ શું છે, મતલબ શું છે પ્લાસ્ટિક સર્જરી એટલે? મને જણાવતા ખૂબ આનંદ થશે કે પ્લાસ્ટિક સર્જરીનો જન્મ ભારત દેશમાં થયો છે. આપને કદાચ ખબર જ હશે કે મહર્ષિ સુશ્રુત, જેઓ 2600 વર્ષ પહેલાં ભારત દેશમાં એક ખ્યાતનામ સર્જન તરીકે પ્રખ્યાત હતા, તેઓ ફાધર ઓફ પ્લાસ્ટિક સર્જરી તરીકે બી ગણવામાં આવે છે. તેઓએ ઘણી બધી સર્જરી સાથે સાથે ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ્સનો આવિર્ભાવ કર્યો છે અને તેમની પુસ્તક સુશ્રુત સંહિતા ખૂબ જ પ્રખ્યાત સર્જરી બાબતનું પુસ્તક છે. ત્યારબાદ સર હેરોલ્ડ ગિલિસ, કે જેઓ લંડન હતા, તેમણે મોડર્ન પ્લાસ્ટિક સર્જરીનો આવિર્ભાવ કર્યો અને ત્યારથી પ્લાસ્ટિક સર્જરીના વિવિધ ક્ષેત્રોનો બહોળો જન્મ થયો છે. આપે મને પૂછ્યું કે પ્લાસ્ટિક સર્જરીનો અર્થ શું છે, એનો મિનિંગ શું છે. પ્લાસ્ટિક મતલબ એક ગ્રીક વર્ડ છે પ્લાસ્ટિક્યુ. એનો મતલબ છે શરીરની ટિશ્યુને આકાર આપવો, કે તેનો યોગ્ય રીતે જુદી જુદી ખોળખાપણમાં ઉપયોગ કરી શકાય તે રીતે એને શેપ આપી, મોલ્ડ કરી અને સારી કોસ્મેટિક અને ફંક્શનલ આઉટકમ મેળવવા એ પ્લાસ્ટિક સર્જરીનો મૂળભૂત અર્થ છે. મેડમ, હવે બીજો પ્રશ્ન તમને છે કે પ્લાસ્ટિક સર્જરી માટેની ખોટી માન્યતાઓ ઘણી પ્રવર્તે છે. પહેલું કે આ જે સર્જરી છે એ માત્ર ચામડીના રિલેટેડ સર્જરી છે. બીજી એક ખોટી માન્યતા એવી પણ છે કે જે મોટા હીરો હિરોઈન છે, સેલિબ્રિટીઝ છે, એ લોકો જ આ સર્જરી માટે આગળ વધી શકે છે. ત્રીજી એક ખોટી માન્યતા એવી પણ છે કે આ ખૂબ મોંઘી સર્જરી હોય છે અને એમાં કોઈ નિશાન કે ટાંકા આપણને જોવા મળતા નથી. અને એના સિવાય બીજી બી એક ખોટી માન્યતા એવી છે કે આમાં પ્લાસ્ટિક બી વપરાય છે, કે આમાં ચહેરો બદલી શકાય છે. તો મેડમ, આના વિશે થોડું કહેશો કે શું આ બધી ખોટી માન્યતાઓમાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે? તો તમારી પહેલી જે મિથ હતી કે પ્લાસ્ટિક સર્જન્સ ખાલી ચામડીનું કામ કરે છે, પ્લાસ્ટિક સર્જન્સ આર નોટ ઓર્ગન સ્પેસિફિક. એ હેડ ટુ ટો બધા જ શરીરના અંગને મોડિફાય કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ જન્મજાત ડિફોર્મિટી હોય, કે ટ્રોમાથી થયેલ ડિફોર્મિટી હોય, કે કોઈ કેન્સર પેશન્ટને રિકન્સ્ટ્રક્શનની જરૂરત હોય, કેન્સર પેશન્ટમાં જીભનું કેન્સર હોય, ઓપરેશન પછી તે છતાંય પેશન્ટ બોલી શકે છે, જબડાનું હોય તે છતાંય પેશન્ટ ચાવી શકે છે, કે પછી કોઈ બી ડિફોર્મિટી હોય તો એ બી અમે ઓપરેટ કરીએ છીએ. તમારી સેકન્ડ મિથ ને જાણકારી આપવા કે સેલિબ્રિટી માટે છે. આ પ્લાસ્ટિક સર્જરી દરેક નાગરિક માટે છે, બિલકુલ બી મોંઘી નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ બી ફિમેલ છે જેને બહુ હેવી બ્રેસ્ટ છે, તો એને વાળે ઘડે બ્રેસ્ટની નીચે ઇન્ફેક્શન થયા રાખશે, તો એ બ્રેસ્ટ રિડક્શન સર્જરી છે, જે સાધારણ માણસ બી કરી શકે છે. બીજું કે ઓબેસિટી છે. ઓબેસિટીમાં માની લો કે શરીર ઓછું થઈ ગયું પણ ચામડી લચકે છે, તો એ ચામડીને ટાઈટ કરવાની સર્જરી પણ અમે કરીએ છીએ. બહુ બધા લોકો કહેતા હોય છે કે પ્લાસ્ટિક સર્જરીમાં પ્લાસ્ટિક વપરાય છે. અમારા પોતાના જ પેશન્ટ્સ કહે છે કે મેડમ, પ્લાસ્ટિક ક્યાં વપરાવાનું છે? તો જેવું સરે કીધું કે પ્લાસ્ટિકોસ એટલે મોલ્ડ ઓર ટુ શેપ, એટલે એ રીતે અલગ અલગ અંગને એ રીતે શેપ કરીને અમે સર્જરી કરતા હોઈએ છીએ. દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ પ્લાસ્ટિક સર્જરી. એન્ડ સ્કારલેસ સર્જરી, બહુ બધા પેશન્ટ્સ કહેતા હોય છે કે મેડમ, નિશાન તો નહીં આવે ને, નિશાન આવે એટલે પ્લાસ્ટિક સર્જરી ના કહેવાય.
સો વી ટ્રાય કે જે સ્કાર હોય એ દેખાય ના એ રીતે પ્લેસ થાય, સ્ટ્રેટેજિકલી પ્લેસ કરીએ અમે સ્કાર કે નોર્મલ માણસને દેખાય ના એ સ્કાર. અને અમે જે સ્ટિચ લેતા હોય છે એ મેગ્નિફાઈડ લેન્સમાં લેતા હોય છે, તો એ જે ટાંકાનું બી નિશાન હોય છે એ બી અમે એટલી પ્રિસિઝનથી લઈએ છીએ કે એ ટાંકાનું નિશાન પણ ના દેખાય. થેન્ક યુ મેમ, થેન્ક યુ સર. સર, બીજો એક પ્રશ્ન એવો બી છે કે ઘણી વખત આપણે કહીએ કે પ્લાસ્ટિક સર્જરી જે છે એ ઓર્ગન સ્પેસિફિક સર્જરી નથી. એટલે જેમ કે આપણે એવું કહીએ કે ઓર્થોપેડિક ડૉક્ટર છે તો એ હાડકા માટેના ડૉક્ટર છે, હાડકાની સર્જરી કરે છે. પછી આપણે કહીએ કે ગાયનેક ડૉક્ટર છે તો એ મહિલાઓ સ્ત્રી માટેના ડૉક્ટર છે. ENT કહીએ તો આંખ નાક ગળાના ડૉક્ટર છે. તો સ્પેસિફિક એના ઓર્ગન છે. તો પ્લાસ્ટિક સર્જરી માટેનું કયું ઓર્ગન આપણે કઈ રીતની વાત કરી શકીએ આમાં સર? આપે આ બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે. પ્લાસ્ટિક સર્જરી સામાન્ય રીતે પ્લાસ્ટિક સર્જન શરીરના દરેક ભાગ ઉપર કાર્ય કરે છે. થોડી બહોળી માહિતી આપું તો પ્લાસ્ટિક સર્જરીના વિવિધ વિભાગો છે, જેમાં જન્મજાત ખોડખાપણ, ઘણા બાળકોને હોઠ ફાટેલો હોય છે, તાળું ફાટેલું હોય કે કાન બન્યો નથી હોતો, શરીર ઉપર કાળા ચાઠા પડેલા હોય છે. આ બધા વિકૃતિઓની કરેક્ટ કરવાની સર્જરી એ પ્લાસ્ટિક સર્જરીનો વિષય છે. એવી જ રીતે અકસ્માતથી, કેન્સરથી કે ઇન્ફેક્શન કહેતા આપ સૌને ખબર છે કે ફંગલ ઇન્ફેક્શનથી તાળું જતું રહે છે, ચામડી જતી રહે છે. તો આ બધી ખોડખાપણો ઉદ્ભવતી હોય છે. એ વસ્તુઓને કરેક્ટ કરવાની સર્જરી એ પ્લાસ્ટિક સર્જરીનો ભાગ છે. ઉપરાંત કોસ્મેટિક સર્જરી કહીએ તો જાડાપણું, ઓબેસિટી થતાં શરીરનું લચી જવું, પેટ ઉપર ચરબી જમા થઈ જવી, કે પછી સ્ત્રીઓમાં સામાન્ય રીતે બ્રેસ્ટ ઉપર ચરબી જમા થવાથી બ્રેસ્ટ બહુ જ મોટી થઈ જવી, કે યંગ મેલને ગાયનેકોમાસ્ટિયા કહેતા કે ચેસ્ટ ઉપર ફિમેલ જેવી સ્વેલિંગ થાય છે, જેને અમારી ભાષામાં ગાયનેકોમાસ્ટિયા કહીએ છીએ. તો આ જાતની જે તકલીફો ઊભી થાય છે એના કરેક્શનની સર્જરી, કોસ્મેટિક સર્જરી એ બી પ્લાસ્ટિક સર્જરીનો વિષય છે. તદુપરાંત એડવાન્સ સર્જરી જો કહીએ તો માઇક્રોવાસ્ક્યુલર સર્જરી, જેમાં શરીરના જુદા જુદા અંગોને, સ્કિન, સ્નાયુ કે બોનને તેની બ્લડ વેસલ્સ સાથે એક જગ્યાએથી કાઢી જ્યાં જરૂર છે, કહેતા કેન્સરમાં જે ખોડખાપણ થઈ છે, જડબું કાઢી નાખ્યું છે તો જડબું બનાવવાનું કાર્ય કરીએ, જીભ કાઢી છે તો જીભ બનાવવાનું કાર્ય કરીએ, કે અકસ્માતથી હાડકું જતું રહ્યું છે, અંગો કપાઈ ગયા છે તો એને ફરી બનાવવાના માઇક્રોવાસ્ક્યુલર સર્જરી પદ્ધતિથી કાર્યરત છીએ. તેમ આ ઉપરાંત પેરિફરલ નર્વ્સ કે અકસ્માતથી અથવા ઓપરેશનો બાદ ઘણી બધી ચેતાતંતુઓને નુકસાન થાય છે, તો એ માઇક્રોવાસ્ક્યુલર પદ્ધતિથી કહેતા મેગ્નિફાઈ વ્યૂમાં અમે એને ફરી જોડીએ છીએ. તો એ માઇક્રોન્યુરો સર્જરી છે. અને હવે એક સ્ટેપ આગળ વધીએ તો સુપર માઇક્રો સર્જરી, કે કેન્સર પછી લોકોને હાથીપગો થાય છે, એલિફન્ટિયાસિસ કહેવામાં આવે છે. તો આ હાથીપગો, એલિફન્ટિયાસિસ, લિમ્ફિડીમાં એની સર્જરીમાં ખૂબ જ માઇક્રો દોરાઓ જે 12-0 જે ભારતમાં બનતા નથી, એ બહારથી ઇમ્પોર્ટ કરીને અમે હાઈ મેગ્નિફિકેશનમાં આ સર્જરી કરતા હોઈએ છીએ, એ સુપર માઇક્રો સર્જરી. એમ જન્મજાત ખોડખાપણથી લઈ અકસ્માત થતી ખોડખાપણ, દાઝ્યા પાછીની ખોડખાપણ, કોસ્મેટિક સર્જરીની ઓપરેશનો કે સુપર માઇક્રો સર્જરીના ઓપરેશનો, એ બધામાં પ્લાસ્ટિક સર્જરીનો રોલ રહેલો છે. અચ્છા, ખૂબ સરસ સર. પણ સર, હજી આમાં થોડું કન્ફ્યુઝન એ રહે છે કે તમે જે અત્યારે જે વિવિધ સર્જરીના નામ આપ્યા કે માઇક્રો સર્જરી છે, રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી છે, સર આ બધી સર્જરીઓનું એક જણાવશો કે આ સર્જરી છે શું અને એમાં કઈ રીતે એ આગળ વધતી હોય છે? શ્યોર. આપણે શરૂઆત કરીએ પ્લાસ્ટિક સર્જરીના વિવિધ વિભાગોની. તો પેલું જે મેં વાત કરી કે જન્મજાત ખોડખાપણ, ઘણા બાળકોને આપણે જોયા હશે કે જન્મ સાથે એમના હોઠ ફાટેલા હોય છે, એમનું તાળું ફાટેલું હોય છે, ઘણા બાળકોના નાક બેસેલા હોય છે, ઘણા બાળકોને જન્મથી કાન બનેલો નથી હોતો, જેને અમારી ભાષામાં માઇક્રોશિયા કહીએ છીએ. ઘણા બાળકોને પેશાબની નળીની ખોડખાપણ હોય છે, જે સૌથી કોમન કન્જેનાઇટલ ડિફોર્મિટીસ છે, જેને હાઇપોસ્પિડિયાસ કહેવામાં આવે છે. તો આ બધા જ ક્ષેત્રમાં પ્લાસ્ટિક સર્જન યોગ્ય સમયે જન્મજાત ખોડખાપણના ઓપરેશનો યોગ્ય ઉંમરે કરવા ખૂબ જરૂરી છે. એથી હું પ્રેક્ષકોને વિનંતી કરીશ કે જો તમારા સગામાં કે તમારા બાળકોમાં આ જાતની કોઈ ખોડખાપણ હોય તો તાત્કાલિક યોગ્ય પ્લાસ્ટિક સર્જનનો કોન્ટેક્ટ કરવો જરૂરી છે. કારણ કે આ ઓપરેશનો ખૂબ જ યોગ્ય સમયે, જેમ કે ફાટેલા હોઠનું ઓપરેશન 3 મહિને કરવાની જરૂર છે, તાળવાનું ઓપરેશન 9 મહિને કરવું જોઈએ,
કે કાનનું ઓપરેશન 7 વર્ષે કરવું જોઈએ. કાલે જ અમે એક ઓપરેશન કર્યું છે. એ યુવાન 21 વર્ષે અમારી પાસે આવ્યો છે. આટલું મોડેથી ઓપરેશન કરવા માટે, કાનના ઓપરેશન માટે આવ્યો છે કે જન્મજાત ખોડખાપણ હતી. તો યોગ્ય સમયે કરવું ખૂબ જરૂરી છે. બીજી પ્લાસ્ટિક સર્જરીની જે વિભાગ છે કે જુદી જુદી અકસ્માત, દાઝ્યા પાછીની ખોડખાપણ કે મ્યુકરમાઇકોસિસ. આપણે કોરોનામાં જોયું કે મ્યુકરમાઇકોસિસ જેવા ઇન્ફેક્શનથી ખૂબ જ લોકોને તકલીફ પડી હતી. તો આ બધી જ એરિયામાં લોકોને ખોડખાપણ થાય છે. અકસ્માતમાં હાથને ઈજા થવી ખૂબ જ કોમન છે. આપણે જોયું હશે કે એગ્રો ઇન્ડસ્ટ્રીયલ ટ્રોમા કોમનલી હાથને ઈજાઓ ઊભી કરતી હોય છે. અને હાથ એ આપણો બીજો ચહેરો છે, આપણો ખૂબ જ અગત્યનો ભાગ છે. એટલે હું પ્રેક્ષકોને વિનંતી કરીશ કે હાથની ઈજા છે કે શરીરની કોઈ બી ઈજાઓ છે, ચહેરાની ઈજાઓ છે, એ માટે યોગ્ય એક્સપિરિયન્સ પ્લાસ્ટિક સર્જન પાસે પહોંચશે તો એમનું પ્રથમ ઓપરેશન ખૂબ જ યોગ્યતાથી કરવામાં આવશે. તો તેમનો દેખાવ અને તેમના ફંક્શન્સ અમે ઘણા ખરા અર્થમાં પાછા આપી શકીશું. આગળ વાત કરીએ તો કોસ્મેટિક સર્જરીની. હાલમાં ગાયનેકોમાસ્ટિયા, યંગ છોકરાઓને ઓબેસિટી કારણે ચેસ્ટ ઉપર ફિમેલ જેવા સ્વેલિંગ થાય છે, જેને મેલ બુબ્સ બી કહેવામાં આવે છે. તો આ ઓપરેશનો કોસ્મેટિક સર્જરી ફક્ત કોસ્મેટિક સર્જરી દેખાવ માટે નથી, પણ ગાયનેકોમાસ્ટિયાથી એ બાળક ખૂબ જ ઇન્ટ્રોવર્ટ થઈ જાય છે, જીમમાં નથી જતો, તેના મિત્રને મળતા ખૂબ અચકાય છે, એને મેન્ટલ પ્રોબ્લેમ્સ બહુ થવાની શક્યતા છે, ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ થાય છે, એન્ઝાયટી હોય છે. તો આ બધા શરીરની ખોડખાપણ સાથે માનસિક રોગો બી થવાની શક્યતા છે. તો બ્રેસ્ટનું ખૂબ મોટું થઈ જવું ફિમેલ્સમાં, ગાયનેકોમાસ્ટિયા થવું, પેટનું લચી જવું, આ બધા જ ઓપરેશનો પ્લાસ્ટિક સર્જન ખૂબ જ સારી રીતે કરી શકે છે. અને જેમાં હમણાં મેડમે કીધું એ પ્રમાણે ખૂબ જ નાના ઘાથી અમે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી જે કહેવાય, નાના સ્કારથી આ ઓપરેશનો કરતા હોઈએ છીએ. આ બી એક પ્લાસ્ટિક સર્જરીનો વિષય છે. માઇક્રોવાસ્ક્યુલર સર્જરી વિશે વાત કરું તો કેન્સરમાં જ્યારે ભારત દેશમાં માવો ખાવાથી મોઢાના કેન્સર ખૂબ જ કોમન છે, જેમાં ગલોફું કાઢી નાખવામાં આવે છે, સ્કિન કાઢવામાં આવે છે કે જડબું કાઢી નાખવામાં આવે છે. તો આ રિકન્સ્ટ્રક્શન માઇક્રોવાસ્ક્યુલર સર્જરીની પદ્ધતિથી ખૂબ જ સારી રીતે કરી શકાય છે, જેમાં તેનો દેખાવ અને ફંક્શનની વાત કરીએ તો કયા ફંક્શનો છે? બોલવું, ચાવવું, ગળવું કે શ્વાસ લેવો, આ બધા જ ફંક્શનો સારી રીતે પાછા મેળવવા હોય તો એક્સપિરિયન્સ માઇક્રોવાસ્ક્યુલર સર્જન પાસે આ ઓપરેશનો કરાવવા જરૂરી છે. અમે છેલ્લા 30 વર્ષથી માઇક્રોવાસ્ક્યુલર સર્જરીમાં પાયોનિયર છીએ અને દેશમાં 4000થી પણ વધારે સક્સેસફુલ માઇક્રોવાસ્ક્યુલર સર્જરી અમારી ટીમે કરેલી છે, જે ખૂબ જ મોટો અને બહોળો અનુભવ છે. આગળ વાત કરીએ તો સુપર માઇક્રો સર્જરીની, જે અમે હમણાં જ આપને કીધું કે જેમાં લિમ્ફેડિમા, જે હાલમાં દેશમાં ખૂબ જ ઓછા સેન્ટર્સ છે કે જ્યાં સુપર માઇક્રો સર્જરી કરવામાં આવે છે. વડોદરા ભાગ્યશાળી છે કે અમે 16થી આ ક્ષેત્રમાં ટ્રેનિંગ લઈ અને આ ક્ષેત્રમાં અનુભવીએ છીએ, કાર્યરત છીએ અને છેલ્લા 2 વર્ષથી અમે લગભગ 60થી વધારે ઓપરેશનો કરી ચૂક્યા છીએ. તો આ હાથી પગો કે એલિફન્ટિયાસિસના ઓપરેશનો, જેને સુપર માઇક્રો સર્જરી કહેવામાં આવે છે, એ બી પ્લાસ્ટિક સર્જરીમાં સુંદર રીતે કરવામાં આવે છે. એમાં બહોળો અનુભવ જરૂરી છે, કારણ કે માઇક્રોસ્કોપનો ઉપયોગ છે, ખૂબ જ ઝીણવટવાળા દોરાથી એને ટાંકા મારવામાં, જે નરી આંખે દેખાતા નથી, આપણા વાળથી બી પતલા દોરા છે. તો આ બધા જ ઓપરેશનો આપણે BAPS SM હોસ્પિટલમાં ખૂબ જ સફળતાથી કરતા આવ્યા છીએ. થેન્ક યુ સર. હવે મેડમ બીજો પ્રશ્ન તમારા માટે છે કે આટલી મોટી સર્જરી તમે કરો છો સર અને તમે બંને, પણ આટલી મોટી સર્જરી કર્યા પછી આમાં સંતોષ તમને કઈ વસ્તુથી મળે છે? ધ મોસ્ટ સેટિસ્ફાઈંગ પાર્ટ ફોર અસ ઇઝ જ્યારે અમારું પેશન્ટ બહાર કોન્ફિડન્ટલી ચાલી શકે છે, બહાર કોન્ફિડન્ટલી સેલ્ફ એસ્ટીમ એમનું જળવી રહે છે. નોટ જસ્ટ અપિયરન્સ, ખાલી દેખાવો અમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ પેશન્ટનું ક્વોલિટી ઓફ લાઈફ અને ફંક્શન એ જ્યારે ઇમ્પ્રૂવ થાય છે ત્યારે અમને કોન્ફિડન્સ આવે છે. બી ઇટ કોઈ કેન્સર પેશન્ટ હોય કે એનું ટંગ કેન્સર હોય, મેન્ડિબલ કેન્સર હોય, કે એના પછી પણ એ બોલી શકે છે, ચાવી શકે છે, સ્વોલો કરી શકે છે. બી કોઈ એક્સિડેન્ટલ ટ્રોમા થયું છે કે અંગૂઠો કપાઈ ગયો છે, તો એ અંગૂઠો, જેવું સરે કીધું કે સુપર માઇક્રોવાસ્ક્યુલર સર્જરીથી અંગૂઠો પાછો જોડવાની શક્યતા છે, એના પછી પેશન્ટ લખી શકે છે, પેન પકડી શકે છે, એ અમારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ સરસ મેમ, થેન્ક યુ સો મચ. સર, આના વિશે તમારું શું મંતવ્ય છે એ જણાવશો?
તમારી વાત બહુ સાચી છે. અમારા ઓપરેશનો માઇક્રોવાસ્ક્યુલર સર્જરીની વાત કરું તો 8 કલાકના ઓપરેશન છે. સુપર માઇક્રોવાસ્ક્યુલર સર્જરીની વાત કરું તો એક પોઝિશનમાં ખૂબ જ હાઈ મેગ્નિફિકેશન સાથે ખૂબ જ પતલા દોરાથી સ્ટીચ કરવું અને એ બી સ્ટીચ કર્યા પછી એ બ્લડનું સર્ક્યુલેશન ચાલુ રહે એ એચીવ કરવું એ ખૂબ જ શારીરિકપણે થોડી ટેક્સિંગ છે. પરંતુ જ્યારે આ દર્દીઓ તેના જીવનમાં પાછા કાર્યરત થઈ જાય છે, તેમના કુટુંબ સાથે હળીભળીને એમની પછીની જિંદગી ખૂબ જ આનંદથી પસાર કરી શકે છે, તે અમારા માટે ખૂબ જ સંતોષકારક છે. થોડી વાત કરું તો હાથની ઈજાઓ વિશે વાત કરીશ. હાથ એ શરીર સામાન્ય રીતે યંગ દર્દીને કે યંગ લોકોને ઈજા થાય છે કારણ કે તેઓ કાર્યરત છે. અને જ્યારે આ કમાઉ માણસને આ ઈજા થાય છે ત્યારે જિંદગી એની આખી ફેમિલીને અસર થાય છે. એનું કમાવાનું બંધ થઈ જાય તો આખી જિંદગી આખું કુટુંબ ગરીબીમાં જતું રહેશે. તો આ હાથના ફંક્શન્સને પાછા આપી એ માણસને કાર્યરત કરીએ અને એ પાછો કમાતો થશે. આપે જોયું હશે કે હાથનો ઉપયોગ આપણે સવારે ઉઠીએ ત્યારે બ્રશ કરીએ, વાળ ઓળીએ, કપડાં પહેરીએ, જમીએ કે કોઈ બી એક્ટિવિટીમાં હાથ વગર આપણે ચાલી શકવાનું નથી. પણ જો ઈજાથી જે હાથનું ફંક્શન જતું રહે તો આપ સમજી શકો છો કે એ માણસ કેટલો એનું કાર્ય ખોરવાઈ જશે. તો આવો ફંક્શનલ હેન્ડ પાછો આપીએ અને એ માણસ જ્યારે સમાજમાં એક પ્રોડક્ટિવ માણસ તરીકે જાય છે ત્યારે અમને સંપૂર્ણપણે આનંદ મળે છે. એવી જ વાત કોસ્મેટિક સર્જરીની કરીશ કે આપણે કોસ્મેટિક સર્જરી એટલે ફક્ત દેખાવ દેખાય છે, પરંતુ મેં આપને કીધું પ્રમાણે ગાયનેકોમાસ્ટિયાથી માનસિક બીમારી થાય છે, બ્રેસ્ટ ખૂબ જ હેવી થઈ જાય તો એ ફિમેલ જે એના કુટુંબ માટે ખૂબ જ દોડતી હોય છે એ એનું કાર્ય અટકી જાય છે, પણ એના દુઃખને કહી શકતી નથી કે આજે એના બાળકને સ્કૂલે મૂકવા જવું છે, એને ભાગદોડ કરવી છે, તો એનું કાર્ય થોડું ખોરવાઈ જતું હોય છે. તો એ બ્રેસ્ટ રિડક્શન છે. આ ઉપરાંત બહુ ચરબી વધી જવાથી પેટ બહુ ભારે થઈ જવું કે શરીરના અંગો ઉપર ખૂબ ચરબી વધી જવાથી એમની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. તો કોસ્મેટિક સર્જરી સામાન્ય રીતે લોકોને લાગે છે કે હિરોઈનની સર્જરી છે, દેખાવ માટેની સર્જરી છે, તો હું એને રદિયો આપીશ. આ સર્જરી દેખાવ માટેની છે, પરંતુ સાથે સાથે તેમની ફિટનેસ, તેમની સેલ્ફ એસ્ટીમ અને તેમની ડિગ્નિટી પાછી આપવાની સર્જરી છે. સર, તમારા માટે પ્રથમ કન્સલ્ટેશન એટલે શું એ જણાવશો? સુંદર પ્રશ્ન છે. સામાન્ય રીતે દર્દી તેના દુઃખ અને તેના રોગ સાથે એક ખૂબ જ મોટી આશા સાથે ડૉક્ટરને મળતો હોય છે. મારા માટે પ્રથમ કન્સલ્ટેશન કે કાઉન્સલિંગ કે ખૂબ જ અગત્યનું મીટિંગ છે. પ્રથમ કન્સલ્ટેશન વખતે સામાન્ય રીતે દર્દીને ખૂબ યોગ્ય માહિતી આપવી અને તેને ટ્રાન્સપરન્સી કહેતા કે આ રોગથી એમને શું અસર થવાની છે અને આ રોગના વિવિધ ઓપરેશનો કે ઉપાયથી એમને શું મળી રહ્યું છે, કેટલું મળી રહ્યું છે, ફંક્શન શું મળી રહ્યું છે, એમનું આઉટકમ શું આવવાનું છે, એ ખૂબ ટ્રાન્સપરન્ટલી પેશન્ટને કહેવું ખૂબ જ અગત્યનું છે. આવું કરવાથી એક ટ્રસ્ટ, કેર, કમ્પેશન ઊભું થાય છે. જે હોસ્પિટલમાં આપણે કાર્યરત છીએ, BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, આપને ખબર છે કે એના ફાઉન્ડેશન, એના બેઝિક પ્રિન્સિપલ્સ છે બીજાના સુખમાં તે આપણું સુખ. જો આપણે આપણા દર્દીઓને હસતા રમતા અહીંયાથી એની સારવાર કરીને મોકલશું તો એ આપણા હોસ્પિટલનો જે બેઝિક ઇથોસ છે કે બેઝિક પ્રિન્સિપલ છે એ આપણે ફોલો કરી રહ્યા છીએ. તે માટે પ્રથમ કાઉન્સલિંગ ખૂબ જ અગત્યનું છે અને પ્રથમ કાઉન્સલિંગથી જ દર્દીને યોગ્ય માહિતી આપવી, ટ્રાન્સપરન્સી કેળવવી અને આ ઉપરાંત એક વધારે માહિતી આપીશ કે તેમને તેમના ફાઇનાન્શિયલ બર્ડન વધારે ન થાય એ બી કેર લેશું. એ મારા માટે ખૂબ જ અગત્યનું છે. યસ સર. એટલે તમે ખૂબ સરસ વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજનું આ વાક્ય હતું કે બીજાના ભલામાં આપણું ભલું, એની મહત્વતા સાથે જ આપણે આ સ્ટ્રીમમાં આગળ વધી રહ્યા છીએ. યસ. ઓકે સર, હવે આ પોડકાસ્ટના અંત ભાગમાં જતાં જેમ આપણે જણાવીએ કે પ્લાસ્ટિક સર્જરી ડે આવી રહ્યો છે 15th જુલાઈ. સર, એ દિવસ વિશે જણાવશો? મેડમ, આપને માહિતી આપું કે 15 જુલાઈ એ વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડે તરીકે તેને સેલિબ્રેટ કરવામાં આવે છે. આના બે પર્પઝ છે. એક તો સામાન્ય વ્યક્તિ, આપણા સમાજને
પ્લાસ્ટિક સર્જરી શું છે, પ્લાસ્ટિક સર્જરીથી કયા કયા રોગોનું નિવારણ કરી શકાય છે એ વિશે માહિતી મળે એ જરૂરી છે. અને બીજું મેં પહેલાં જ કીધું કે પ્લાસ્ટિક સર્જરી એ વિશ્વને ભારત દેશે આપેલી ગિફ્ટ છે. કહેતા કે મહર્ષિ સુશ્રુત આપણા ફાધર ઓફ પ્લાસ્ટિક સર્જરી કે જેમણે પ્લાસ્ટિક સર્જરીની ભેટ વિશ્વને આપી છે, તો એમને સેલિબ્રેટ કરવાનો આ મોટો મોકો છે. 15 જુલાઈએ સામાન્ય રીતે દરેક પ્લાસ્ટિક સર્જન વિવિધ સેલિબ્રેશન કરી અને સમાજને આ વિશેની માહિતી આપે છે કે જન્મજાત ખોડખાપણ, હાથની ઈજાઓ, શરીરની ઈજાઓ, કોસ્મેટિક સર્જરી કે માઇક્રો સર્જરી શું કહેવાય અને એનાથી બેનિફિટ શું થાય છે, એ યોગ્ય રીતે કેવી રીતે મેળવી શકાય એ વિશે જાણકારી અમે આપતા હોઈએ છીએ. તો 15 જુલાઈ એ આપણા ભારત દેશ માટે બી સેલિબ્રેશન છે અને એ દ્વારા આપણે પ્લાસ્ટિક સર્જરીની માહિતી વિવિધ લોકોને મળે કે જે અભણ છે, જેમની પાસે આ જ્ઞાન મેળવવાની શક્યતાઓ નથી, કહેતા કે તેઓને ન્યૂઝપેપર કે રેડિયો કે એનો પહોંચ નથી, એવા લોકો સુધી પણ આ માહિતી મળે એ માટેનો અમારો પ્રયત્ન છે. ખૂબ સરસ સર. તો આજના આ પોડકાસ્ટના અંત ભાગમાં આપણે ડૉક્ટર યોગેશ ભટ્ટ અને ડૉક્ટર કેશા દેસાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરીશું કે એમણે આપણને આ પ્લાસ્ટિક સર્જરી વિશેની ઘણી બધી ખોટી માન્યતાઓ જે હતી એના વિશેથી માહિતગાર કર્યા છે. અને જેઓ અત્યારે બંને ડૉક્ટર અત્યારે BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરામાં કાર્યરત છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ મેડમ. બીજી એક વધારે વિગત આપતા આનંદ થાય છે કે પ્લાસ્ટિક સર્જરીની અવેરનેસ માટે BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા એક વધારે પગલું લેવામાં આવી રહ્યું છે. આપ સૌને વિનંતી છે કે આપ સૌ BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના ઓફિશિયલ પેજ ઉપર દર રવિવારે રાત્રે 8 વાગે જોડાશો, જેમાં આ વિષય ઉપર વધારે વિગતો અમે વિસ્તૃત રીતે આપીશું અને અવેરનેસ કરવાની કોશિશ કરીશું. થેન્ક યુ.